સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીમાં રાત્રે 2:30 વાગ્યાની આસપાસ એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં અસામાજિક તત્વોએ 2 વાહનોને આગ લગાવી દીધી હતી। આ ઘટનામાં 2 ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। 15 જૂનની રાત્રે જ્યારે ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ ઊંઘમાં હતા, અચાનક 2 વાહનોમાં આગ લાગવાની ઘટનાએ લોકોને હેબતાવી દીધા છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે અસામાજિક તત્વોએ રાત્રે ગુપ્ત રીતે આવીને આ વાહનોને આગ ચાંપી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આગની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું। લીંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે અને સ્થાનિક લોકો પાસેથી માહિતી એકત્ર કરી રહી છે। પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળ જૂની અદાવત કે અંગત ઝઘડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ અને ગુનેગારોની ઓળખ થઈ નથી। પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાવી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ વિસ્તારમાં અસામાજિક તત્વોની હાજરી દર્શાવે છે, જેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે। ઘણા રહેવાસીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવાની માંગણી કરી છે। આગમાં સળગી ગયેલા બંને વાહનોના માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે। હોન્ડા સિટી અને મહિન્દ્રા જ્યુબિલી જેવા વાહનોની કિંમત લાખો રૂપિયામાં હોવાથી આ ઘટનાએ માલિકોને માનસિક અને આર્થિક રીતે હચમચાવી દીધા છે। માલિકોએ પોલીસને ઝડપથી ગુનેગારોને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે।